વાયુ, પિત્ત અને કફ એ ત્રણ પ્રકૃતિ એક ડૉક્ટર કહી શકે તમારા જેવા, રાઈટ? પણ કોઈ જાતે પોતાની પ્રકૃતિ ઓળખી શકે? કોઈ લક્ષણો છે એવા? લક્ષણો છે, હું તમને ત્રણેયના વારાફરતી વારા કહું, જેથી કરીને તમને એવો આઈડિયા આવી શકે કે તમે પ્રોબેબલી કઈ પ્રકૃતિમાં, તમારી શરીરની કઈ પ્રકૃતિ હોય. વાયુ પ્રકૃતિનો માણસ જે છે ને એ મોટે ભાગે બહુ લીન એન્ડ થીન હોય, સ્કિન પર ડ્રાયનેસ હોય, વાળ પણ ડ્રાય હોય, ઓછા હોય. વાયુ પ્રકૃતિ વ્યક્તિ જે છે સાયકોલોજીકલી એ થોડું અનસ્ટેબલ હોય. અનસ્ટેબલ એઝ ઇન સતત એના મગજમાં કોઈ ને કોઈ વિચાર ચાલતા રહેતા હોય, કોઈ નવો આઈડિયા તરત આવી જાય, પણ એ નવો આઈડિયા લાંબો સમય ટકે નહીં, પછી અગેન બીજો આઈડિયા આવે, પછી એ ત્રીજો. એ પ્રકારની વ્યક્તિ હોય. એ વ્યક્તિ બેઠી હોય તો પણ સતત શરીરનું કોઈ પણ અંગ એ ચલાવતી રહેતી હોય. રેસ્ટલેસ. હા, રેસ્ટલેસ પ્રકારની વ્યક્તિ હોય. સો આ જે છે એ હું તમને ઇન અ નટશેલ કહું છું, એ જે છે એ વાયુ પ્રકૃતિના લક્ષણ છે. પિત્ત પ્રકૃતિના લક્ષણ, પિત્ત ઇઝ ધી હીટિંગ એનર્જી આપણા શરીરની. એટલે પિત્તવાળી જે વ્યક્તિ છે એ બહુ વધારે પડતી, એની ઓરા બહુ સારી હોય, એ કેરિઝમેટિક હોય, અટ્રેક્ટિવ બહુ હોય, ફેસ એકદમ જ એનો ફેર અથવા તો રેડિશ પ્રકારનો ફેસ હોય, થોડી એગ્રેસિવ પણ હોય, થોડી ડોમિનેટિંગ પણ હોય, અને ગુસ્સો બહુ આવી જાય. અને પિત્ત પ્રકારની જે વ્યક્તિ જે છે એનામાં કોન્ફિડન્સ ગજબ હોય, અને જો ધારે તો બહુ અલગ લેવલ પર એ જઈ શકતો હોય છે. ફિઝિકલી જો વાત કરીએ તો અગેન જે રીતે વાત કરી, સ્કિન ટોન જે છે એનો થોડો ફેર ટુ રેડિશ પ્રકારનો હોય. એને ઇઝીલી પિત્તને લગતા જે પ્રોબ્લેમ્સ છે, દાખલા તરીકે સ્કિન પર નાના નાના દાણા નીકળવા, કે પછી રેશિસ થઈ જવા, કે પછી એસિડિટીનો પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ્સ એને થવાના ચાન્સીસ ઇઝીલી છે. સો આવું કદાચ જો તમને કોઈને થતું હોય તો એ તમારી પિત્ત પ્રકૃતિ હોઈ શકે. થર્ડ ઇઝ યોર કફ પ્રકૃતિ. કફ એ તમારા શરીરનું કુલિંગ એજન્ટ છે. સો આપણે એવું કહી શકીએ કે ભાઈ પિત્તનું એન્ટીડોટ છે એક પ્રકારે, એ રીતે તમે એને કહી શકો. કફ પ્રકૃતિવાળો માણસ જે છે એ બહુ જ ઠરીઠામ થયેલો હોય, બહુ જ જેને કહેવાય ને કામ એન્ડ કમ્પોઝડ પ્રકારનો માણસ હોય. એ માણસ જ્યારે પણ કંઈ વાત કરતો હોય તો સામેવાળા માણસને એવું થાય કે આ માણસ હી ટોક્સ સેન્સ. એક પ્રકારનું એનામાં એક વજન હોય એની વાતમાં. કફવાળો જે માણસ છે એ કોન્ફિડન્ટ પણ હોય, એ લાંબો સમય સુધી કોઈ એક વસ્તુ પાછળ ટકી રહેતો હોય. સો એનું વિઝન પણ બહુ જ ક્લિયર છે, બટ એ લાંબો સમય સુધી એક વસ્તુ પર ટકીને એને પૂરું કરે એ પ્રકારની એનામાં એ ઉર્જા હોય છે. એટ ધ સેમ ટાઈમ જો તમારા શરીરમાં કફ વધી જાય તો કફને લગતા પ્રોબ્લેમ્સ થાય છે. ઉપરાંત આળસુ બની જાય માણસ, એને કારણે એને ઓબેસિટીના પ્રોબ્લેમ્સ કે પછી અલગ અલગ પ્રકારના બ્લોકેજીસને લગતા લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુઝ એ બધા થવાના ચાન્સીસ પણ છે. પણ આપણે બહુ જ બેઝિકલી, આયુર્વેદમાં બહુ જ ઇનડેપ્થમાં વર્ણન છે, બટ બહુ બેઝિક લેવલ પર આ વસ્તુની મેં વાત કરી. કારણ કે ત્રણેય દોષોના પોતપોતાના ટ્રેટ્સ છે. સો એ પ્રમાણે તમારે તમારા શરીરને ઓળખવાનું છે. પાછા એ ત્રણેય દોષોના 5 પ્રકારો છે આયુર્વેદ પ્રમાણે. એટલે તમને બહુ રસ હોય ને તમારે ખૂબ વધારે ડિટેલમાં આના વિશે અભ્યાસ કરવો હોય તો ધેર આર વેરી ગુડ બુક્સ ઓલ્સો. સો એ તમે વાંચી શકો, ઓપન બધે અવેલેબલ હોય છે. સો દેટ તમને આઈડિયા આવશે કે શરીરમાં આયુર્વેદિક ફિઝિયોલોજી પ્રમાણે તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફ કઈ રીતે કામ કરે છે.